ચાલો વિદ્યાર્થી મિત્રો, ભાવિક સરને નમસ્કાર. કેમ છો? આજે મારે તમને થોડુંક બોર્ડના પેપરની અંદર કઈ રીતે સ્પષ્ટ લખવું એની એક સૂચના આપું છું કે જ્યારે તમે કોઈ આન્સર લખો છો તો પહેલાં તો મારી એ સલાહ છે કે પહેલાં તમે થોડું વિચારી અને પછી લખો, અથવા તો હવે લખાઈ જ ગયું છે અને તમારે હવે એમને ઇરેઝ કરવું છે, ચેકવું છે, તો બને ત્યાં સુધી એક જ લીટો મારો, સિંગલ લીટો મારો, નહીં કે તમે એને ઓવર રાઇટિંગ કરો. ઓવર રાઇટિંગની તો ટેવ પાડતા જ નહીં મિત્રો, એટલે કે અક્ષરને ક્યારેય ઘૂંટતા નહીં. તમારે કોઈ શબ્દની અંદર ભૂલ આવી છે તો એને ઘૂંટી અને નવો શબ્દ નહીં કરતા, સિમ્પલ એની ઉપર એક લીટો મારી દેજો અને બાજુમાં થોડીક સ્પેસ રાખી અને નવો શબ્દ અથવા વાક્ય રચના તમારી જે કંઈ આવતી હોય તે લખવાની શરૂ કરી દેજો. બીજું, ઘણા વિદ્યાર્થીઓને હમણાં હું પેપર ચેક કરું છું તો ખબર નહીં ક્યાંથી એક નવી સિસ્ટમ લઈ આવ્યા છે કે જે શબ્દ ખોટો છે અથવા જે વાક્ય ખોટું છે તે આખા વાક્યને સ્ક્વેર બ્રેકેટમાં લે અને સ્ક્વેર બ્રેકેટની ઉપર એક ઝીણી ચોકડી કરે. હવે ખ્યાલ નથી કે આવું કેવી રીતે આપેલું છે. એવું કોઈ નિયમ છે નહીં, કારણ કે હવે સુપરવાઇઝર તો કન્ટિન્યુઅસ પેપર ચેક કરતા હોય અને એના મગજની અંદર દરેક વસ્તુ સેન્ટેન્સની અંદર જ ચેક કરવાની હોય. હવે એની અંદર આ બ્રેકેટ છે એ કદાચ એમના નજરમાં આવે છે, નથી આવતો, તો આવા સંજોગોમાં એ થશે કે ભાઈ તમે તો લીટો નથી માર્યો અને એની જગ્યાએ તમે એવો સ્ક્વેર બ્રેકેટ કર્યો અને ઉપર એક ઝીણી ચોકડી કરી નાખી છે. હવે સુપરવાઇઝરના ધ્યાનમાં કદાચ ના આવ્યું તો એવું લાગશે કે આ સેન્ટેન્સ તો તમારું ખોટું છે. ખોટું જ છે, તમે પણ ખોટું જ કરેલું છે, પણ યોગ્ય માર્ગદર્શન આપેલું નથી ખોટું કરવામાં. તો આવી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. જે વસ્તુ ખોટી છે એની ઉપર સિંગલ લીટો મારો, ઓવર રાઇટિંગ ના કરો. બીજું, વધારે પડતી તમારે ચેકચાક થઈ ગઈ છે તો એની અંદર પણ તમે સિમ્પલ લીટો મારો, એકાદું લાઈન છે છોડી દો અને નવું વાક્ય લખવાનું ચાલુ કરો. હવે વિઘટનનો જવાબ છે તો વિઘટનના જવાબની અંદર તમે વિઘટનનો જવાબ લખી નાખો, પછી તમને રહીને યાદ આવ્યું કે આમાં સૂર્યપ્રકાશ અને વિદ્યુતને લખવાનું તો ભૂલાઈ ગયું છે, તો હવે શું કરવું? તો કે હવે તો તમારી પાસે જગ્યા નથી. તો આવા સંજોગોની અંદર જરાય ગભરાવાની, ડરવાની જરૂર નથી. તમારું જ્યારે પેપર પૂરું થાય ત્યારે તમારું ઉપર મોટા અક્ષરે લખી નાખવાનું વિભાગ C, પ્રશ્ન નંબર 26, અધૂરો પ્રશ્ન અહીંથી શરૂ થાય છે. અને પછી ત્યાં તમારે ત્યાં લખજો અધૂરો પ્રશ્ન, નહીં તો વળી પાછું એમ લાગશે કે આ પ્રશ્ન અહીંથી ચાલુ થાય છે. અને આ પણ સૂચના લખી નાખવાની કે અધૂરો પ્રશ્ન છેલ્લા પેજ ઉપર છે. તો જરાય ડરવાની જરૂર નથી. અધૂરો પ્રશ્ન છે ત્યાં છેલ્લે લખી નાખજો, તમારો પ્રશ્ન છે ચેક થઈ જશે. તો આટલી સૂચનાઓનો અમલ કરજો. બેસ્ટ ઓફ લક.